ઓકે સો લાસ્ટલી ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ્સ જે છે અને એના ડોમેન ફિઝિયોલોજી જે છે ફિનિશ કર્યું દેન આફ્ટર જેટલા બી અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ છે કયા કયા ડાયગ્નોસ્ટિક ટેસ્ટ જે છે પરફોર્મ કરી શકાય કન્ટિન્યુએશન જે છે એમાં મેગ્નેટિક રિઝોનન્સ ઇમેજિંગ જે છે ફિનિશ થયું હતું નેક્સ્ટ ઇઝ લંબર પંક્ચર insertion of a spinal needle through the L3 L4 interspace into the lumbar subarachnoid space to obtain CSF, measure CSF fluid or pressure or instill air, tie or medications. Lumbar puncture જે છે સો કયા રીઝન્સથી પરફોર્મ કરવામાં આવે જનરલી જે CSF જે છે કલેક્ટ કરવામાં આવે CSF ફ્લુઇડ જે છે એને મેઝર કરવું હોય તો એના માટે લંબર પંક્ચર ટેસ્ટ પરફોર્મ થાય પ્રેશર જે છે આઈડેન્ટિફાઈ કરવું હોય ઓર એર ઇન્સ્ટિલેશન ડાઈ ઇન્સ્ટિલેશન માટે મેડિકેશન ઇન્સ્ટિલેશન બી લંબર પંક્ચર જે છે તો તમે કરી શકો છો નાઉ સ્પાઇનલ નીડલ જે છે એનું ઇન્સર્શન થશે સ્પાઇનલ નીડલ જે છે ડિફરન્ટ હોય છે જે નોર્મલ નીડલ્સ જે છે આપણે યુઝ કરીએ છીએ એના કરતાં સ્પાઇનલ નીડલ જે છે થોડી લોંગ હોય છે સો એ સ્પાઇનલ નીડલ જે છે એનું ઇન્સર્શન કરવામાં આવે લંબા પંક્ચર છે એટલે બટ ઓબ્વિયસ છે કે જે લંબા વર્ટિબ્રીઝ જે છે એમાં નીડલ ઇન્સર્શન થશે L3 એન્ડ L4 ઇન્ટરસ્પેસ જે છે એની અંદર નીડલ ઇન્સર્શન કરવામાં આવશે લંબર સબએરેગ્નોઇડ સ્પેસ જે છે સબએરેગ્નોઇડ સ્પેસ કે જ્યાં CSF જે છે ફ્લુઇડ કલેક્ટ થાય છે CSF જે છે સબએરેગ્નોઇડ સ્પેસમાંથી કલેક્ટ કરવામાં આવશે The test is contraindicated in clients with increased intracranial pressure because the procedure will cause a rapid decrease in pressure in the CSF around the spinal cord leading to brain herniation. જો ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર જે છે ઇન્ક્રીઝ હોય એવા ક્લાયન્ટ્સમાં લંબર પંક્ચર જે છે એ કોન્ટ્રાઇન્ડિકેટેડ છે બિકોઝ જેવું તમે લંબર પંક્ચર કરશો એવું લંબર પંક્ચરની અંદર CSF જે છે ફ્લુઇડ કલેક્શન કરીએ છીએ આપણે તો જેટલું ફ્લુઇડ કલેક્શન કરશો એટલે રેપિડલી જે પ્રેશર જે છે એ ડિક્રીઝ થશે નાઉ સડનલી જે છે એક ટાઈમ એવો હતો કે પ્રેશર જે છે ઇન્ક્રીઝ હતું ઇન્ટરક્રેનિયલ પ્રેશર ઇન્ક્રીઝ હતું દેન લંબર પંક્ચર પ્રોસિજર કરી એન્ડ રેપિડલી જે છે એ જે પણ પ્રેશર જે છે ડિક્રીઝ થશે તો એના લીધે જે બ્રેઇન જે છે એનું હર્નિએશન થશે ઇટ મીન્સ કે એબનોર્મલ પ્રોટ્રુઝન જે છે બ્રેઇનની અંદર પ્રેઝન્ટ જોવા મળશે સો એટલા માટે એને પ્રિવેન્ટ કરવા માટે જે ક્લાયન્ટ્સ કે જેમાં ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર ઇન્ક્રીઝ હોય છે એવા ક્લાયન્ટ્સમાં લંબર પંક્ચર કોન્ટ્રાઇન્ડિકેટેડ છે Pre-procedure interventions have the client empty the bladder, provide appropriate client education, and review coagulation studies, platelet count to assess for risk for bleeding. Pre-procedure interventions જે છે એમાં ફર્સ્ટલી ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ આપો કે બ્લેડર જે છે એને એમ્પ્ટી કરે દેન એપ્રોપ્રિએટ ક્લાયન્ટ એજ્યુકેશન પ્રોવાઈડ કરવાનું વોટ ઇઝ પ્રોસિજર એન્ડ આખી પ્રોસિજર જે છે એને કઈ રીતે પરફોર્મ કરવામાં આવે છે એપ્રોપ્રિએટ ક્લાયન્ટ એજ્યુકેશનમાં આવશે એન્ડ કોએગ્યુલેશન સ્ટડીઝ જે છે પરફોર્મ કરવામાં આવે પ્લેટલેટ કાઉન્ટ જે છે ચેક કરવામાં આવશે બિકોઝ રિસ્ક ફોર બ્લીડિંગ જે છે હોઈ શકે છે એટલા માટે ઇન્ટરવેન્શન્સ ડ્યુરિંગ ધ પ્રોસિજર નો પ્રી પ્રોસિજર જે છે સ્ટેપ્સ હતા દેન ડ્યુરિંગ પ્રોસિજર જે છે કયા સ્ટેપ્સ ઓર કયા ઇન્ટરવેન્શન્સ ફોલો કરવાના ફર્સ્ટ ઇઝ પોઝિશન ધ ક્લાયન્ટ ઇન અ લેટરલ રિકમ્બન્ટ પોઝિશન and have the client draw the knees up to the abdomen and the chin onto the chest. The prone position may be required for radiologically guided punctures. પોઝિશન જે છે નીચે જ પોઝિશન હોય ઓલમોસ્ટ એને જે જ પોઝિશન લેટરલ રિકમન્ડ પોઝિશન પ્રોવાઈડ કરવાની નીઝ જે છે એ એબ્ડોમેન સુધી લાવવાના એન્ડ ચીન જે છે ચેસ્ટને ટચ થવું જોઈએ એટલે ચેસ્ટ આગળ જે છે ચીન રાખવાનું એન્ડ ઇફ ગાઈડેડ પંક્ચર્સ પરફોર્મ કરવાના હોય રેડિયોલોજીકલી ગાઈડેડ પંક્ચર્સ સો એવા ક્લાયન્ટ્સમાં પ્રોન પોઝિશન પ્રોવાઈડ કરવામાં આવશે assist with the collection of specimens, label the specimens in sequence. જે સ્પેસિમેન કલેક્શન કરવામાં આવે છે એમાં અસિસ્ટન્સ પ્રોવાઈડ કરવાના પ્લસ જે સ્પેસિમેન પહેલા કલેક્ટ કર્યું હોય એને ફર્સ્ટ જે છે એ લેબલ કરીને મૂકો એટલે ઇન સિક્વન્સમાં જે છે લેબલિંગ જે છે કરીને સ્પેસિમેન જે છે કલેક્ટ કરવાના મેન્ટેન સ્ટ્રિક્ટ એસેપ્સિસ assess for dizziness. Now, post-procedure interventions, monitor vital signs, neurological signs to check for the presence of leakage of CSF and also monitor for headache. CSF જે છે એનું લીકેજ છે કે નહીં એ ચેક કરવું હોય તો એના માટે વાઇટલ સાઇન્સ જે છે મોનિટર કરવામાં આવે ન્યુરોલોજીકલ સાઇન્સ જે છે ચેક કરવામાં આવે ઓલ્સો હેડેક માટે બી ક્લાયન્ટને મોનિટર કરો પોઝિશન ધ ક્લાયન્ટ ફ્લેટ એઝ પ્રિસ્ક્રાઇબ
Encourage fluids to replace CSF obtained from the specimen collection or from leakage. લીકેજ છે એના થ્રુ ઓર જે સ્પેસિમેન કલેક્શન કર્યું છે એના થ્રુ જે CSF રહેશે બોડીમાંથી એલિમિનેટ થયું છે તેની રિપ્લેસમેન્ટ માટે ફ્લુઇડ છે એન્કરેજ કરવાના, મોનિટર ઇન્ટેક એન્ડ આઉટપુટ. Next is cerebral angiography, injection of a contrast material usually through the femoral artery or another artery into the carotid arteries to visualize the cerebral arteries and assess for lesions. Lesions identify કરવા હોય और arteries છે એમાં blockage છે કે નહીં આઈડેન્ટિફાઈ કરવું હોય, સો એના માટે ઇન્જેક્શન છે એ પ્રોવાઈડ કરવામાં આવે. કોન્ટ્રાસ્ટ ડાઈ છે, કોન્ટ્રાસ્ટ મટીરિયલ છે ઇન્જેક્ટ કરવામાં આવશે through femoral artery or another artery into the carotid arteries છે. એની અંદર જે છે એ ડાઈ છે મટીરિયલ, કોન્ટ્રાસ્ટ મટીરિયલ ઇન્સર્ટ થશે એના થ્રુ જે છે જેટલા બી સેરિબ્રલ આર્ટરીઝ છે વિઝ્યુલાઇઝ કરી શકો છો એન્ડ લીઝન્સ છે એને અસેસ કરી શકાય. Pre-procedure interventions assess the client for allergies to iodine and shellfish because contrast materials છે યુઝ કરીએ છે તો આયોડિન જે છે એનાથી એલર્જી છે કે નહીં ચેક કરો, શેલફિશથી એલર્જી છે કે નહીં ચેક કરો. Assess renal function for excretion or elimination of dye, contrast material યુઝ કર્યો છે સો એ પ્રોપરલી એક્સક્રીટ થાય છે કે નહીં બોડીમાંથી એ જે છે એના માટે રિનલ ફંક્શન જે છે પ્રોપર હોવું જોઈએ, કમ્પ્લીટલી કિડની જે છે ફંક્શનિંગ કરતી હોવી જોઈએ. Assess for a medication history of anticoagulation therapy. Withhold the anticoagulant medication prior to the procedure as prescribed. કોગ્યુલેશન થેરાપી જે છે એની મેડિકેશન હિસ્ટ્રી ચેક કરો, પ્લસ જે જ્યારે બી પ્રોસિજર પરફોર્મ કરવાના હોય તો પ્રાયરલી એન્ટીકોગ્યુલન્ટ મેડિકેશન જે છે એને વિથહોલ્ડ કરવામાં આવશે. એન્કરેજ hydration for 2 days before the test. Maintain the client on NPO, nothing by mouth status, 4 to 6 hours before the test as prescribed. Perform a non-neurological assessment, which will serve as a baseline for post-procedure assessment. Pre-procedure interventions જે છે એમાં NBO જે છે ક્લાયન્ટને રાખવાનું હોય, નેલ બાય માઉથ ઓર नील पर ओरल जैसे क्लाइंट રાખો. 4 to 6 hours before procedure ક્લાયન્ટ જે છે એમને કોઈ ફૂડ ઓર ફ્લુઇડ પ્રોવાઈડ નહીં કરવાનું. 2 days before the test જે છે ત્યારથી જ ક્લાયન્ટને એન્કરેજ કરી દેવાના કે જેટલું બી હાઇડ્રેશન જે છે એને મેન્ટેન રાખે. એન્ડ પ્રી પ્રોસિજર જે છે એમાં ન્યુરોલોજીકલ અસેસમેન્ટ પરફોર્મ કરવામાં આવે કે જેનાથી પોસ્ટ પ્રોસિજરમાં સેમ અસેસમેન્ટ જે છે એનું કમ્પેરિઝન કરી શકો. બેઝલાઇન જે છે તમને પ્રોવાઈડ કરશે, બેઝલાઇન ડેટા જે છે પોસ્ટ પ્રોસિજર અસેસમેન્ટ જે છે એના માટે પ્રોવાઈડ કરશે. પ્રી પ્રોસિજર અસેસમેન્ટ ન્યુરોલોજીકલ અસેસમેન્ટ જે છે. માર્ક ધ પેરિફેરલ પલ્સીસ. પેરિફેરલ પલ્સીસ જે છે કે જ્યાં ફીલ થાય છે તમને એને માર્ક કરો. રિમૂવ મેટલ આઇટમ્સ ફ્રોમ ધ હેર. Administer pre-medication as prescribed. Now, post-procedure interventions, monitor neurological status, vital signs, signs of bleeding, and neurovascular status of the affected extremity frequently until stable. Post-procedure જે છે એમાં ન્યુરોલોજીકલ સ્ટેટસ ચેક કરવામાં આવશે, મોનિટર કરો કન્ટિન્યુઅસલી જે છે એને. વાઇટલ સાઇન્સ, સાઇન્સ ઓફ બ્લીડિંગ જે છે એના માટે મોનિટર કરવાના, પ્લસ ન્યુરોવાસ્ક્યુલર સ્ટેટસ જે છે જે અફેક્ટેડ એક્સ્ટ્રીમિટી જે છે એનું ફ્રિકવન્ટલી ચેક કરતા રહેવું પડે. ન્યુરોવાસ્ક્યુલર સ્ટેટસ જે છે એમાં સેન્સેશન જે છે એ ચેક કરવાના હોય, પ્લસ જે બ્લીડિંગ જે છે એના માટેની સાયન્સ ચેક કરવાની હોય. એના સિવાય જે છે જેટલી પેરિફેરલ પલ્સીસ જે છે એને ચેક કરો. મોનિટર ફોર સ્વેલિંગ ઓન નેક એન્ડ ફોર ડિફિકલ્ટી સ્વેલોઈંગ. નોટિફાય અ primary healthcare provider if these symptoms occurs. Maintain bed rest for 12 hours as prescribed. Now, carotid arteries જે છે સો એના થ્રુ જે છે કોન્ટ્રાસ્ટ ઇન્સર્શન કરીને આપણે જે બી વિઝ્યુઅલાઇઝ કરીએ છીએ, ઇમેજીસ જે છે એ કલેક્ટ કરીએ છીએ. તો જે આર્ટરી જે છે એમાં કોઈ ડેમેજ કે હાર્મ નથી થતું એ ચેક કરવાનું હોય. સો એના માટે સ્વેલિંગ જે છે ચેક કરવાનું, નેકમાં સ્વેલિંગ છે કે નહીં ઓર ડિફિકલ્ટી ઇન સ્વેલોઈંગ છે કે નહીં. ઇફ પ્રેઝન્ટ હોય તો PHCP જે છે એમને નોટિફાઈ કરો. Elevate the head of the bed 15 to 30 degrees only if prescribed. 15 to 30 degrees એટલું જે છે if prescribe કર્યું હોય તો head of the bed જે છે એને elevate કરો. Keep the bed flat as prescribed if the femoral artery is used. Femoral artery જે છે યુઝ થઈ હોય તો બેડ જે છે એને ફ્લેટ રાખવાનો. હેડ ઓફ ધ બેડ જે છે એને એલિવેટ નહીં કરવાનું. Assess peripheral pulses
apply sandbags or another device to immobilize the limb and pressure dressing to the injection site to decrease bleeding as prescribed. Now જે affected extremities હશે એટલે જે affected limbs હશે એને ઇમોબિલાઇઝ કરવા માટે સેન્ડબેગ્સ જ અપ્લાય કરી શકો ઓર મે બી અનધર ડિવાઇસ જ છે યુઝ કરી શકો છો પ્લસ પ્રેશર ડ્રેસિંગ જે છે જે બી પ્લેસ છે કે જ્યાંથી ઇન્જેક્શન જે છે એ કેથેટર ઇન્સર્શન થયું હોય સો એ જે સાઇટ જે છે ત્યાં પ્રેશર અપ્લાય કરો એન્ડ પ્રેશર ડ્રેસિંગ જે છે અપ્લાય કરવામાં આવે એના માટે પ્લેસ આઈસ ઓન ધ પંક્ચર સાઇટ એઝ પ્રિસ્ક્રાઇબ encourage fluid intake. Next is EEG, electroencephalography. It is non-invasive graphic recording of the electrical activity of the superficial layers of cerebral cortex. It's a non-invasive procedure છે graphic recording હોય સેમ જેવું ECG માં હોય છે કે આપણે લીડ્સ જે છે અપ્લાય કરીએ છીએ એન્ડ એ જે છે ગ્રાફિકલ રેકોર્ડિંગ જે છે એ કલેક્ટ કરતા હોય એ જ રીતે EEG જે છે એમાં નોન ઇન્વેઝિવ પ્રોસિજર છે ગ્રાફિક રેકોર્ડિંગ ઓફ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી જે છે બ્રેઇન છે એના જે સુપરફિશિયલ લેયર છે સેરેબ્રલ કોર્ટેક્સ જે છે એના એની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી જે છે જે ઇમ્પલ્સિસ પાસ ઓન થાય છે એનું રેકોર્ડિંગ જે છે એ EEG ની અંદર કલેક્ટ કરવામાં આવશે pre-procedure interventions. Wash client's head. Inform the client that electrodes are attached to the head and that electricity does not enter the head. જે EEG જે છે ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રાફી છે સમટાઈમ્સ ક્લાયન્ટ જે છે એ કોઈ વાર ટેસ્ટ પરફોર્મ ના કરાયો હોય ક્લાયન્ટ જે છે એમણે તો એવું જે છે એ અઝ્યુમ કરશે કે જે લીડ્સ અટેચ કર્યા છે તો એના થ્રુ ઇલેક્ટ્રિસિટી જે છે એ હેડની અંદર પાસ ઓન કરવા માંગશે બટ એવું નથી ક્લાયન્ટ જે છે એમને પ્રી પ્રોસિજર જે છે એમાં જ ઇન્ફોર્મ કરી દો કે ઇલેક્ટ્રોડ જે છે હેડની સાથે અટેચ હશે અને ઇલેક્ટ્રિસિટી ડઝ નોટ એન્ટર ધ હેડ withhold stimulants such as coffee, tea, and caffeine beverages, antidepressants, tranquilizers, and possibly anti-seizure medications for 24 to 48 hours before the test as prescribed. જે બી સ્ટિમ્યુલન્ટ્સ જે છે એને વિથહોલ્ડ કરવાના બિકોઝ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી જે છે નોર્મલ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી જે છે આપણે એને રેકોર્ડ કરવાના છે કોફી છે ટી છે કેફેન બેવરેજીસ છે ઓર સ્ટિમ્યુલન્ટ્સ છે એન્ટીડિપ્રેશન્સ છે ટ્રેન્ક્યુલાઇઝર્સ છે સો એવી મેડિકેશન્સ છે કે જે ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી જે છે એને સ્ટિમ્યુલેટ કરે છે નોર્મલ જે છે રેકોર્ડિંગ જઈ રહ્યા છે તમે સ્ટિમ્યુલન્ટ્સ પ્રોવાઈડ કરો તો જે રેકોર્ડિંગ જે છે એ જે નોર્મલ કન્ડિશનમાં તમારે જોઈએ છે તમને નહીં મળે સો એટલા માટે જે સ્ટિમ્યુલન્ટ્સ જે છે એને વિથહોલ્ડ કરવામાં આવે પોસિબલી એન્ટી-સીઝર મેડિકેશન્સ જે છે એને બી 24 to 48 hours before ટેસ્ટ જે છે એ વિથહોલ્ડ કરવામાં આવશે allow the client to have breakfast if prescribed pre-medicate for sedation as prescribed post-procedure interventions wash the client's head maintain safety precautions if client was sedated. Sedatives જે છે એ પ્રોવાઈડ કર્યા હોય સેડેશન જે છે એડમિનિસ્ટ્રેશન થયું હોય તો પોસ્ટ પ્રોસિજર જે છે એમાં સેફટી જે છે મેન્ટેન રાખવાની નેક્સ્ટ ઇઝ કેલરિક ટેસ્ટિંગ oculovestibular reflex. Caloric testing provides information about the function of vestibular portion of cranial nerve and aids in the diagnosis of cerebral and brainstem lesions. Caloric testing કે જેમાં oculovestibular reflexes ચેક કરવામાં આવે જે caloric testing જે છે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરશે જે વેસ્ટિબ્યુલર પોર્શન છે ક્રેનિયલ નર્વ 8 જે છે એનો જે વેસ્ટિબ્યુલર ફંક્શનિંગ છે તો એ પ્રોપરલી મેન્ટેન થઈ રહ્યા છે કે નહીં એ જે છે એની ઇન્ફોર્મેશન જો કલેક્ટ કરવી હોય તો એના માટે કેલરિક ટેસ્ટિંગ પરફોર્મ કરવામાં આવે એન્ડ સેરિબ્રલ લિઝન્સ હોય ઓર બ્રેઇન સ્ટેમમાં લિઝન્સ હોય તો એ આઈડેન્ટિફાઈ કરવા માટે અને ડાયગ્નોસિસ કરવા માટે કેલરિક ટેસ્ટિંગ જે છે પરફોર્મ કરવામાં આવે પ્રોસિજર જે છે સો એમાં પેટન્સી ઓફ એક્સટર્નલ ઓડિટરી કેનાલ ઇઝ કન્ફર્મ પ્રોસિજર જે છે એમાં એક્સટર્નલ ઓડિટરી કેનાલ જે છે પેટન્ટ છે કે નહીં કન્ફર્મ કરવામાં આવે client is positioned supine with the head of the bed elevated 30 degrees. Water that is warmer or cooler than body temperature is infused into the ear. Water જે છે યુઝ કરવામાં આવશે ઇયરની અંદર વોટર જે છે ઇન્ફ્યુઝ કરવામાં આવે
જનરલી વોટર ઓર કુલર દેન બોડી ટેમ્પરેચર વોર્મર ઓર કુલર દેન બોડી ટેમ્પરેચર હોય સો એવું વોટર યુઝ કરવામાં આવશે a normal response is onset of vertigo and nystagmus involuntary eye movements within 20 to 30 seconds તો વોટર જે છે ઇન્ફ્યુઝ કરીએ છીએ તો નોર્મલ રિસ્પોન્સ જે છે એ શું હશે ક્લાયન્ટ જે છે એમાં વર્ટિગો પ્રેઝન્ટ હોય એન્ડ નિસ્ટેગ્મસ ઇટ મીન્સ કે ઇનવોલન્ટરી આઈ મુવમેન્ટ્સ હશે ક્લાયન્ટમાં within 20 to 30 secondsમાં present હશે which is normal response. Absent or disconjugate eye movements indicate brain stem damage. And if normal response કે vertigo and nystagmus છે એ normally present હોવું જોઈએ if absent હોય disconjugate eye movements હોય તો indicate કરે છે કે brain stem જે છે એમાં damage છે. સો આ રીતે કેલેટિક ટેસ્ટિંગ જે છે પરફોર્મ કરવામાં આવે. લંબર પંક્ચર જે છે જે બી CSF જે છે એ ફ્લુઇડ કલેક્શન કરવામાં આવશે L3 and L4 જે છે ઇન્ટરસ્પેસ હોય છે એમાંથી CSF કલેક્શન કરી એન્ડ એના બેઝ પરથી જે છે ડાયગ્નોસિસ પરફોર્મ કરી શકાય. દેન આફ્ટર સેરેબ્રલ એન્જિયોગ્રાફી સેમ જેવું કાર્ડિયાક એન્જિયોગ્રાફી પરફોર્મ કરતા હતા એ જ રીતે સેરેબ્રલ એન્જિયોગ્રાફી હોય કે જે આર્ટરી જે છે એના થ્રુ ડાઇન્સર્શન થશે. Then after caloric testing, oculovestibular reflex જે છે ચેક કરવામાં આવે જેની અંદર જે બી ઇયર્સ છે એમાં ફર્સ્ટલી ચેક કરવામાં આવે કે જે એક્સટર્નલ ઓડિટરી કેનાલ જે છે એ પેટન્ટ છે કે નહીં એની પેટન્સી ચેક કરવામાં આવે. દેન આફ્ટર ક્લાયન્ટ જે છે એમનું હેડ ઓફ ધ બેડ એલિવેટ કરી એન્ડ સુપાઇન પોઝિશન પ્રોવાઈડ કરવાની 30 ડિગ્રી હેડ ઓફ ધ બેડ એલિવેટ કરી વોટર જે છે એ ઇન્ફ્યુઝ કરવામાં આવે ઇયર્સ જે છે એમાં નોર્મલ રિસ્પોન્સ જે છે હશે વોટર ઇન્ફ્યુઝન કર્યા પછી જે વર્ટિગો એન્ડ નિસ્ટેગ્મસ જે છે નોર્મલ રિસ્પોન્સ છે within 30 to 20 seconds જે છે એમાં નોર્મલ રિસ્પોન્સ પ્રેઝન્ટ હશે. બટ ઇફ એબસન્ટ હોય ઓર ડિસકોન્જ્યુગેટ આઈ મુવમેન્ટ્સ હોય તો ઇન્ડિકેટ કરે છે કે બ્રેઇન સ્ટેમ ડેમેજ પ્રેઝન્ટ છે. નેક્સ્ટ ઇઝ ન્યુરોલોજિકલ અસેસમેન્ટ. ન્યુરોલોજિકલ અસેસમેન્ટ જે છે સો એમાં કયા કયા અસેસમેન્ટ પરફોર્મ કરવામાં આવે. ફર્સ્ટ અસેસમેન્ટ ઓફ રિસ્ક ફેક્ટર્સ. રિસ્ક ફેક્ટર્સ જે છે ફર્સ્ટલી ડિઝીઝ કન્ડિશન ડિસઓર્ડર સિન્ડ્રોમ થવાના જેટલા બી રિસ્ક ફેક્ટર્સ જે છે એને અસેસ કરવાના. ટ્રોમા, હેમરેજ, ટ્યુમર્સ, ઇન્ફેક્શન, toxicity, metabolic disorders, hypoxic conditions, hypertension, cigarette smoking, stress, aging process, chemicals, either ingestion or environmental exposure of chemical are risk factors for neurological problems. Trauma, hemorrhage, tumors જે છે present હોય or infection હોય ઇન્ફેક્શન લીધે જે છે એ ઇન્ફેક્શન સ્પ્રેડ થાય કોઈ બોડી પાર્ટ જે છે એમાંથી તો એના લીધે જે છે એ રિસ્ક ફેક્ટર્સ જે છે પ્રેઝન્ટ હશે એના ન્યુરોલોજિકલ પ્રોબ્લેમ્સ થવાના. ટોક્સિસિટી, મેટાબોલિક ડિસઓર્ડર, હાઇપોક્સિક કન્ડિશન મીન્સ કે જે ઓક્સિજન જે છે બોડીની અંદર ડિક્રીઝ થઈ ગયો છે ઓક્સિજન જે છે એ ડિક્રીઝ થઈ જાય તો બ્રેઇન જે છે એની અંદર જે બી બ્લડ સપ્લાય પ્રોવાઈડ કરી રહ્યા છે એમાં બી ઓક્સિજન ડિક્રીઝ થશે બ્રેઇન સેલ્સ જે છે એને ઓક્સિજન પ્રોપરલી નહીં મળે તો ધીમે ધીમે જે છે એ સેલ ડેથ થવાના ચાન્સીસ છે. હાઇપોક્સિક કન્ડિશન્સ આર ઓલ્સો રિસ્ક ફેક્ટર ફોર ન્યુરોલોજિકલ પ્રોબ્લેમ્સ. હાઇપરટેન્શન, cigarette smoking, stress, aging process and chemicals, either ingestion chemical ingestion जैसे करे और environmental exposure जैसे एना લીધે બી ચાન્સીસ છે ન્યુરોલોજિકલ ડિસઓર્ડર થવાના. નેક્સ્ટ ઇઝ અસેસમેન્ટ ઓફ વાઇટલ સાઇન્સ. ન્યુરોલોજિકલ અસેસમેન્ટ જે છે એમાં assessment of vital signs, monitor for blood pressure or pulse changes which may indicate increase intracranial pressure. બ્લડ પ્રેશર જે છે મોનિટર કરવામાં આવે પલ્સ ચેન્જીસ છે એ ચેક કરવામાં આવશે ઇફ એની અંદર કોઈ ચેન્જીસ હોય તો એ ઇન્ડિકેટ કરે છે કે જે આઈસીપી જે છે ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર જે છે ઇન્ક્રીઝ હશે. અસેસમેન્ટ ઓફ રેસ્પિરેશન્સ. Level of consciousness is the most sensitive indicator of neurological status. Neurological status જે છે એ ચેક કરો એમાં લેવલ ઓફ કોન્શિયસનેસ જે છે આપણે ચેક કરીએ છીએ ઇફ અલ્ટર લેવલ ઓફ કોન્શિયસનેસ હોય સો ઇન્ડિકેટ કરે છે કે ન્યુરોલોજિકલ પ્રોબ્લેમ્સ જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ છે. સો લેવલ ઓફ કોન્શિયસનેસ ઇઝ ધ મોસ્ટ સેન્સિટિવ ઇન્ડિકેટર ઓફ neurological assessment or status. Assessment of respirations. First is chain stroke respiration, rhythmic with periods of apnea. જે ચેન સ્ટ્રોક રેસ્પિરેશન હોય છે એ રિધમિક રેસ્પિરેશન હોય
એક રિધમમાં જે છે રેસ્પિરેશન હશે બટ વિથ પીરિયડ્સ ઓફ એપનિયાના જે છે પીરિયડ્સ હશે can indicate a metabolic dysfunction or dysfunction in the cerebral hemisphere or basal ganglia. Chain stroke respiration જશે rhythmic respiration with period of apnea જશે એમાં present હશે metabolic dysfunctions હોય so એને indicate કરે છે or maybe the cerebral hemisphere છે basal ganglia જશે એ dysfunction થશે તેના લીધે chain stroke respiration જશે present હશે neurogenic hyperventilation hyperventilation જશે so regular rapid and deep sustained respiration જે છે present હશે hyperventilation છે it means કે rapidly જે છે respirations present હોય regular rapid and deep sustained respirations present હશે indicates a dysfunction in the low midbrain and middle bones જે low midbrain વાળું part છે and middle bones જે છે એ જે part જે છે એમાં dysfunction હશે તો neurogenic hyperventilation present હશે apneustic irregular respirations with pauses at the end of inspiration and expiration. Regular જે respiration હોય છે એની કમ્પેરમાં respiration જે છે irregular હશે પ્લસ જ્યારે respiration ની અંદર inspiration and expiration હોય છે તો end of the inspiration and end of the expiration એક pause જે છે જોવા મળશે apneustic respiration જે છે એમાં indicates a dysfunction in the middle or caudal bones. Ataxic higher ataxic જે respirations હોય છે એમાં totally irregular in rhythm and depth જે છે એ respiration હશે કે જે regularity જે છે એ totally અહીંયા આગળ જે છે ડેમેજ થાય છે rhythm જે છે irregular હશે respiration જે છે એની પ્લસ જે depth જે છે એ બી totally irregular હશે indicates a dysfunction in medulla oblongata જે છે એમાં dysfunction હશે તો ataxic જે છે એ respirations હશે and clusters of breaths with irregularly spaced pauses clusters of breath હોય કે જે cluster it means કે group કહીએ તો એક સાથે જે છે breath હશે but એની અંદર જે છે એ irregularly spaced pauses હશે for example કે 10 breaths જે છે લીધી then after જે છે એ pause આવ્યો then after ફરીથી 10 breaths cluster of breaths હશે with irregularly spaced pauses indicates a dysfunction in medulla and pons medulla oblongata and pons બંનેમાં જો dysfunction હશે તો એને તે clustered respiration present હશે assessment of respirations સેમાં chain stroke respiration basal ganglia or cerebral hemisphere જે છે એમાં dysfunction હશે તો chain stroke respiration હશે neurogenic hyperventilation indicates dysfunction in low midbrain and middle bones apneustic respirations indicates a dysfunction in the middle or caudal bones and ataxic respiration indicates a dysfunction in medulla. Lastly, cluster respiration indicates dysfunction in medulla and bones. Then after assessment of temperature, because starting માં anatomy and physiology જે છે એમાં જોયું હતું કે જે temperature, respiration, heart rate એ બધું જે છે એનું કંટ્રોલ જે છે એ બ્રેઇન જે છે એ કરે છે એમાં મિડ બ્રેઇન બોન્સ અને medulla oblongata જે બ્રેઇન સ્ટેમ જે છે એના માટે રિસ્પોન્સિબલ છે એને કંટ્રોલ કરવા માટે સો એટલા માટે અસેસમેન્ટ ઓફ રેસ્પિરેશન જોયું then after assessment of temperature and elevated temperature increases the metabolic rate of the brain temperature જો increase થશે તો બ્રેઇન જે છે એનો મેટાબોલિક રેટ જે છે પણ ઇન્ક્રીઝ થશે અને એલિવેશન ઇન ટેમ્પરેચર મે ઇન્ડિકેટ અ ડિસફંક્શન ઓફ ધ hypothalamus or brain stem. So temperature if elevated હોય તો ઇન્ડિકેટ કરે છે કે hypothalamus જે છે એમાં ડિસફંક્શન છે or brain stem જે છે એમાં ડિસફંક્શન છે. A slow rise in temperature may indicate infection. Slowly temperature જે છે એ increase થાય તો એ જે છે એ infection ની signs છે. Elevated temperature increases metabolic rate of brain and elevation in temperature may indicate dysfunction of hypothalamus or brain stem. A slow rise in temperature may indicate infection. Assessment of pupils. Unilateral pupil dilation indicates compression of cranial nerve 3. Pupils છે એનું assessment બી perform કરવામાં આવે
If unilateral pupil dilation હોય, unilateral means કે only one side જશે pupil dilation present હોય, one side જશે common હોય. નોર્મલી અત્યારે pupil size આપણી જશે નોર્મલ છે, બટ જ્યારે બી ડાયલેશન થાય જો એ યુનિલેટરલ ડાયલેશન હોય તો ઇન્ડિકેટ કરે છે ક્રેનિયલ નર્વ 3 જશે એમાં કમ્પ્રેશન છે. મિડ પોઝિશન ફિક્સ pupil indicates mid brain injury. જો પ્યુપિલ્સ જે છે એ ફિક્સ પોઝિશનમાં હોય, મિડ પોઝિશન ફિક્સ પોઝિશનમાં હોય, પ્યુપિલ્સ જે છે એ ડાયલેટ બી નથી થતી ઓર કોઈ બી એની અંદર ચેન્જીસ નથી થતા, તો ઇન્ડિકેટ કરે છે કે મિડ બ્રેનમાં ઇન્જુરી છે. એન્ડ પિન પોઈન્ટ ફિક્સ પ્યુપિલ ઇન્ડિકેટ પોન્ટાઇન ડેમેજ. જે ફિક્સ પિન પોઈન્ટ પ્યુપિલ્સ હોય, સ્મોલ જશે જે પિન જશે એનો જે પોઈન્ટ હોય છે એટલા નાના શેપની જશે એ પ્યુપિલ્સ હોય, સો ઇન્ડિકેટ કરે છે કે પોન્ટાઇન ડેમેજ છે. પ્યુપિલ ઇક્વલ એન્ડ રિએક્ટ નોર્મલી. જે ફર્સ્ટ જે છે ઇમેજ જે છે એમાં દેખાડ્યું છે કે જે પ્યુપિલ જે છે તમે જ્યારે ટોર્ચ જે છે એનો યુઝ કરશો તો જે પ્યુપિલ રિએક્શન જે છે તમને આવું દેખાશે. નોર્મલ કન્ડિશનમાં પ્યુપિલ જે છે ઇક્વલી એન્ડ નોર્મલી રિએક્ટ કરશે, રિએક્ટિવ ટુ લાઇટ હશે. એટલે જ્યારે તમે લાઇટ્સ જે છે આમ કરશો તો એ જે છે જે લેન્સ જે છે એટલે પ્યુપિલ્સ જે છે એ તમારો ડાયલેટ થશે, કોન્ટ્રેક્ટ થશે. પ્યુપિલ રિએક્ટ્સ ટુ લાઇટ બ્રિસ્કલી ઓર સ્લોલી. જો લાઇટ જે છે એનું તમે આમ રિએક્શન આમ આ રીતે જે છે તમે જસ્ટ ટોર્ચ જે છે એને આમ મૂવ કરવાની હોય. સો વન સાઇડની પ્યુપિલ જે છે એ ડાયલેટ થાય, વન સાઇડની પ્યુપિલ જે છે કોન્સ્ટ્રિક્ટ થાય. ઇટ મીન્સ કે પ્યુપિલ રિએક્શન જે છે લાઇટથી એ સ્લોલી એન્ડ બ્રિસ્કલી છે. ડાયલેટેડ પ્યુપિલ કમ્પ્રેસ ક્રેનિયલ નર્વ 3. જે ક્રેનિયલ નર્વ 3 જે છે એની ઉપર કમ્પ્રેશન હોય. ફોર એક્ઝામ્પલ કે કોઈ પ્રેશર જશે જે ક્રેનિયલ નર્વ 3 જ્યાંથી પાસ ઓન થાય છે ત્યાં પ્રેશર ઇન્ક્રીઝ થઈ ગયું. નવ એ પ્રેશર ઇન્ક્રીઝ થવાના લીધે નર્વ જે છે કમ્પ્રેસ થશે. સો નર્વ કમ્પ્રેશનના લીધે ક્રેનિયલ નર્વ 3 કમ્પ્રેસ થશે, તો એના લીધે યુનિલેટરલ ડાયલેશન જોવા મળશે પ્યુપિલ જે છે એનું. કોઈ એક સાઈડની મે બી રાઈટ સાઈડ મે બી લેફ્ટ સાઈડની પ્યુપિલ જે છે ડાયલેટેડ જોવા મળશે. સો યુનિલેટરલ ડાયલેશન જ્યારે બી ક્રેનિયલ નર્વ 3 જે છે કમ્પ્રેસ થશે ત્યારે પ્રેઝન્ટ હશે. બાયલેટરલ ડાયલેટેડ ફિક્સ પ્યુપિલ ઓમ્નિયસ સાઇન જેને કહેવાય. પ્યુપિલ જે છે બાયલેટરલી ડાયલેટેડ છે, ઇટ મીન્સ કે બોથ આઈઝ જે છે એની પ્યુપિલ્સ ડાયલેટેડ છે એન્ડ ફિક્સ પ્યુપિલ છે, મૂવ નથી થતી. એનું જે ડાયલેશન જે છે સેમ ડાયલેશન જ રહેશે, કોન્સ્ટ્રિક્શન નથી થતું. સો એ જે છે ઓમ્નિયસ સાઇન કહેવાય. એન્ડ પિન પોઈન્ટ પ્યુપિલ્સ બોન્સ ડેમેજ ઓર ડ્રગ્સ ઇમ્પોર્ટન્ટ છે. ડ્રગ્સ જે છે જ્યારે બી ડ્રગ્સનો યુઝ કર્યો હોય, ડ્રગ ઇન્ડ્યુસ કર્યું હોય ક્લાયન્ટ જે છે એમને, તો એવા ટાઈમની અંદર જે પ્યુપિલ જે છે પિન પોઈન્ટની હશે. સમટાઈમ્સ જે છે જ્યારે ઓપિયોઇડ જે છે એનો ઓવરડોઝ થઈ જાય, સો એવી કન્ડિશન્સની અંદર ક્લાયન્ટ જે છે એનું ફિઝિકલ અસેસમેન્ટ પરફોર્મ કરે. આઈઝ જે છે એમાં પિન પોઈન્ટ પ્યુપિલ હોય, ઇટ મીન્સ કે ક્લાયન્ટ ઇઝ ઓન હાઈ. એટલે ડ્રગ્સ જે છે ક્લાયન્ટે લીધા છે, ઓપિયોઇડ જે છે ક્લાયન્ટે ઓવરડોઝ લઈ લીધો છે. સો પિન પોઈન્ટ પ્યુપિલ્સ ક્યારે ક્યારે પ્રેઝન્ટ હોય જ્યારે પોન્સ ડેમેજ થાય. જે બ્રેઇન સ્ટેમ જે છે એના 3 પાર્ટ્સ હતા, મિડ બ્રેન, પોન્સ એન્ડ મેડ્યુલા ઓબ્લોંગેટા. પોન્સ જે છે એમાં ડેમેજ થાય ત્યારે પિન પોઈન્ટ જે છે પ્યુપિલ્સ પ્રેઝન્ટ હોય. ઓર ડ્રગ્સ જે છે ક્લાયન્ટે કન્ઝ્યુમ કર્યા હોય તેવા ક્લાયન્ટ્સમાં પિન પોઈન્ટ પ્યુપિલ્સ જે છે પ્રેઝન્ટ હશે. અસેસમેન્ટ ઓફ પોસ્ચરિંગ. Posturing indicates a deterioration of the condition. પોસ્ચરિંગ જે છે એનું અસેસમેન્ટ કરવામાં આવે. એ પોસ્ચરિંગ જે છે એમાં ચેન્જીસ થાય તો ઇન્ડિકેટ કરે છે કે કન્ડિશન જે છે ડિટોરિએટ થાય છે, ફર્ધર કન્ડિશન વર્સ થતી જાય છે. ફર્સ્ટ ઇઝ ફ્લેક્સર decorticate posturing. Client flexes one or both arms on chest and may extend the legs stiffly. ક્લાયન્ટ જે છે સો ડીકોર્ટિકેટ પોસ્ચરિંગ જે છે એમાં ફ્લેક્સિંગ જોવા મળશે. ક્લાયન્ટ જે છે ને બંને હેન્ડ્સ જે છે એમાં કોઈ બી એક આર્મ ઓર બોથ આર્મ્સ જે છે એને ફ્લેક્સ કરશે ચેસ્ટ જે છે એના બાજુ, એટલે આર્મ જે છે ફ્લેક્સ જોવા મળશે ટુવર્ડ્સ ધ ચેસ્ટ, એટલે ઓન ધ ચેસ્ટ જે છે એ ફ્લેક્શન હશે. એન્ડ લેગ્સ જે છે એનું એક્સટેન્શન જોવા મળશે. સ્ટીફલી લેગ્સ જે છે એક્સટેન્ડેડ હશે પ્રેઝન્ટ. ફ્લેક્સર પોસ્ચરિંગ ઇન્ડિકેટ અ નોન ફંક્શનિંગ કોર્ટેક્સ. ફ્લેક્સર ઓર ડીકોર્ટિકેટ પોસ્ચરિંગ પ્રેઝન્ટ હોય તો ઇટ મીન્સ કે જે કોર્ટેક્સ છે સેરેબ્રલ કોર્ટેક્સ એ નોન ફંક્શનિંગ છે. સો whenever decorticate posturing present હોય તો always remember it indicates a non functioning cortex. Corticate
કોર્ટેક્સ એ જશે એ રીતે યાદ રાખવાનું. કોર્ટિકેટ જશે decorticate posturing indicates non-functioning cortex. Extensor decerebrate posturing. Client stiffly extends one or both arms and possibly the legs. Extensor હશે સો એવા clients ની અંદર stiffly જે બી arms જશે એ કોઈ એક સાઈડ નો આર્મ ઓર મે બી બોથ આર્મ્સ જે છે એને એક્સટેન્ડ કરશે. એક્સટેન્શન જે છે એ બોડી જે છે એનાથી દૂર હોય સો એને એક્સટેન્ડ કરશે આર્મ્સ જે છે એને પોસિબલી લેગ્સ જે છે એ બી એક્સટેન્ડ થશે. એક્સટેન્શન પોસ્ચરિંગ ઇન્ડિકેટ અ બ્રેઇન સ્ટેમ લેઝન્સ. બ્રેઇન સ્ટેમમાં જો લીઝન્સ હોય સો ક્લાયન્ટ જે છે એની ડીસેરેબ્રેટ પોસ્ચરિંગ પ્રેઝન્ટ હશે એનામાં. અસેસમેન્ટ ઓફ પોસ્ચરિંગ ટુ મેઇન ઇમ્પોર્ટન્ટ પોસ્ચર્સ છે decorticate posturing and decerebrate posturing. Decorticate posturing indicates damage or non-functioning cortex and decerebrate posturing indicates brain stem lesions જે છે present હોય ત્યારે decerebrate posturing જે છે ક્લાયન્ટમાં present હશે. Decorticate means કે abnormal flexion જે આર્મ્સ જે છે એનું ફ્લેક્શન હશે, લેગ્સ જે છે એનું એક્સટેન્શન હશે. એક્સટેન્શન ની અંદર જે છે જે બી ક્લાયન્ટ જે છે એમાં આર્મ્સ જે છે એમાં એક્સટેન્ડેડ આર્મ્સ હશે એન્ડ પોસિબલી લેગ્સ જે છે એ બી એક્સટેન્ડેડ પ્રેઝન્ટ હશે. Flaccid posturing, client displays no motor response in any extremity. Flaccid posturing હશે it means કે કોઈ જ રિસ્પોન્સ નથી, કોઈ જ મોટર એક્ટિવિટી જે છે એક્સ્ટ્રીમિટી ની અંદર પરફોર્મ નથી થતી. So client response no motor activity in extremities, any of the extremity. એટલે તમે જશે ક્લાયન્ટ જે છે એને હેન્ડ જશે એને તમે આમ રીતે આ રીતે જશે એ થોડું એક્સટેન્ડ કરશો તો બી જશે એ ફ્લેક્સિડ પોઝિશનમાં હશે. ઇટ મીન્સ કે એની સાથે તમે જશે આમ પકડીને એની સાથે હાથ જશે એની સાથે નીચે બી થઈ જાય. એવું નહીં કે મોટર રિસ્પોન્સની અંદર હેન્ડ જશે તમે રેઝ કર્યો છે તો સેમ એની જ પોઝિશનમાં રહે. So a flaccid posturing હશે, no motor response in any extremity. Assessment of posturing, flexure, extensor and flaccid posturing. Then after assessment of reflexes. Reflexes જે છે ચેક કરવાના હોય. So assessment of reflexes જે છે એમાં first is Babinski reflex, dorsiflexion of a big toe and fanning of other toes, elicit by firmly stroking the lateral aspect of sole of the foot, is a pathological or abnormal reflex in anyone older than 2 years and represent a presence of central nervous system disease. Babinski reflex, assessment of reflexes જે છે if એમાં Babinski reflex present હોય, Babinski reflex જે છે એને કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવાનું. સો તમે જે સોલ જે છે ફૂટ જે છે એના સોલ્સ હોય છે સો સોલ જે છે એને તમે ફર્મલી સ્ટ્રોક કરશો તો જે બિગ ટો ઇટ મીન્સ કે થમ જેને આપણે કહીએ છીએ અહીંયા થમ છે જે લેગ્સ હોય ફીટમાં જે છે ટો કહેવાય. સો જે બિગ ટો જે છે એ જે છે એનું ડોર્સિફ્લેક્શન થશે, એનું જે છે આ રીતે ડોર્સિફ્લેક્શન કહેવાય. એન્ડ જે અધર ટોઝ જે છે એનું જે છે એ ફેનિંગ થશે જેને Babinski reflex કહેવાય, which is normal in child younger than 2 years. It means કે infants જે છે એમાં normal હોય or 2 years ની એજ સુધી Babinski reflex is normal. But if client is older than 2 years, so it is abnormal reflex and it indicates central nervous system disease. So એને represent કરશે કે central CNS જે છે એમાં કોઈ problem છે. Then after corneal or blink reflex, involuntary closure of the eyelids in response to stimulation of the cornea. Corneal reflex or blink reflex ક્યારે present હશે જ્યારે cornea જે છે એનું સ્ટિમ્યુલેશન થશે ત્યારે ઇન્વોલન્ટરીલી આઈલિડ્સ હશે ક્લોઝ થાય. જ્યારે કોર્નિયા સ્ટિમ્યુલેટ થાય એટલે આઈલિડ્સ આપણે ક્લોઝ કરીએ છીએ અને બ્લિંક કરીએ છીએ. Now loss of blink reflex indicates dysfunction of cranial nerve 5. જે ફિફ્થ ક્રેનિયલ નર્વ જે છે એનું ફંક્શનિંગ જે છે લોસ થશે. સો એના લીધે લોસ ઓફ બ્લિંક રિફ્લેક્સ પ્રેઝન્ટ હશે. જ્યારે બી આપણે જે છે કોઈ બી વસ્તુ જે છે આંખની બાજુ આવવાની હોય સો આઈઝની નિયર કોઈ વસ્તુ આવે તો કોર્નિયા જે છે એ સ્ટિમ્યુલેટ થશે. દેન આફ્ટર આપણે જે છે આઈઝને ક્લોઝ કરીએ છીએ ઓર બ્લિંક કરીને કોર્નિયલ રિફ્લેક્સ જે છે એ શો કરીએ છીએ. બટ જે
બ્લિંક રિફ્લેક્સ જે છે એ લોસ થાય, નોર્મલ જે બ્લિંકિંગ થવું જોઈએ ક્લાયન્ટમાં પ્રેઝન્ટ ના હોય તો ઇન્ડિકેટ કરે છે ક્રેનિયલ નર્વ ફિફ્થ જે છે એમાં ડિસફંક્શનિંગ ઓર ડેમેજ છે. Then after gag reflex, contraction of pharyngeal muscle elicited by touching the back of the throat. થ્રોટ જે છે એનું જે સામેની બાજુ જે એરિયા દેખાય છે, સો એ જે બેક ઓફ ધ થ્રોટ જે છે એને ટચ કરીએ ત્યારે ગેગિંગ રિફ્લેક્સ જોવા મળે. સો એ જે ગેગ રિફ્લેક્સ જે છે એમાં ફેરિન્જિયલ મસલ કોન્ટ્રેક્શન થાય છે. લોસ ઓફ gag reflex indicates a dysfunction of cranial nerve 9th and 10th. Cranial nerve 9th and 10th જે છે બંનેનું ડિસફંક્શનિંગ હશે, સો એ વખતે gag reflex જે છે એબસેન્ટ હશે. સો એસેસમેન્ટ ઓફ રિફ્લેક્સિસ જે છે એમાં બેબિન્સ્કી રિફ્લેક્સ, ઇટ મીન્સ કે બિગ ટોઝ જે છે એનું ડોર્સિફ્લેક્શન એન્ડ અધર ટોઝ જે છે એનું ફેનિંગ જોવા મળશે. CNS જે છે એમાં કોઈ પ્રોબ્લેમ હોય, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના ડિઝીઝ હોય એવા ક્લાયન્ટ્સમાં બેબિન્સ્કી રિફ્લેક્સ પ્રેઝન્ટ હશે. અધરવાઇઝ ઓલ્ડર દેન 2 years ક્લાયન્ટ હોય અને ઇફ એમાં પ્રેઝન્ટ હોય તો એ જે છે એબનોર્મલ કન્ડિશન છે. કોર્નિયલ રિફ્લેક્સ ઓર બ્લિંક રિફ્લેક્સ. Loss of blink reflex indicates dysfunction of cranial nerve, fifth, and gag reflex. Loss of gag reflex indicates dysfunction of cranial nerves, 9th and 10th. Assessment of meningeal irritation. 2 minutes से break ले ले, then after assessment of meningeal irritation જે છે ત્યાંથી continue કરશું. Just take break for 2 minutes. Of meningeal irritation. મેનિન્જિયલ ઇરિટેશન મીન્સ કે જે મેનિન્જિયલ લેયર હતા, મેનિન્જીસ હતું, એની અંદર જે છે કોઈ પ્રોબ્લેમ થાય, એને કોઈ ડેમેજ થાય, એ ઇરિટેટ થાય, સો એ વખતે જે છે કેટલાક સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રેઝન્ટ હોય છે. અસેસમેન્ટ ઓફ મેનિન્જિયલ ઇરિટેશન, જનરલ ફાઇન્ડિંગ્સ ઇન ધેટ ઇરિટેબિલિટી, ડકલ રિજિડિટી. ઇરિટેબિલિટી જે છે પ્રેઝન્ટ હશે, ક્લાયન્ટ જે છે એટલું ઇરિટેબલ હશે, એનું જે બિહેવિયર જે છે એટલું ચેન્જ થઈ જશે. નકલ રિજિડિટી જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે, પ્લસ સિવિયર અનરિલેન્ટિંગ headaches, severe headaches હશે, પ્લસ અનરિલેન્ટિંગ headaches હશે, જનરલાઇઝ મસલ એક્સ એન્ડ પેઇન્સ. જેટલા બી મસલ્સ જે છે એમાં જનરલાઇઝ મસલ એક હશે, કોઈ એવું નહીં કે કોઈ પર્ટિક્યુલર મસલ જે છે એમાં પેઇન થાય, જેટલા બી મસલ્સ જે છે ઓલ ઓવર પેઇન હશે. Nausea and vomiting, fever and chills, tachycardia, photophobia ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. જનરલ ફાઇન્ડિંગ્સ જે છે એમાં મેનિન્જિયલ ઇરિટેશન જે છે એમાં irritability, knuckle rigidity, severe unrelenting headaches, generalized muscle aches and pains, nausea and vomiting, fever and chills, tachycardia, photophobia. ફોટોફોબિયા મીન્સ કે લાઇટ જશે એનાથી જશે ક્લાયન્ટમાં ફિયર થઈ જશે, સેન્સિટિવિટી જેવું જશે આવી જાય. નિસ્ટેગ્મસ, એબનોર્મલ આઈ મુવમેન્ટ્સ, એબનોર્મલ pupil reaction and eye movement. Thereafter meningeal irritation જશે એની ઇમ્પોર્ટન્ટ સાઇન્સ છે બ્રુડિન્સ્કી સાઇન એન્ડ કર્નિંગ સાઇન્સ. વેરી ઇમ્પોર્ટન્ટ સાઇન્સ. જ્યારે બી ક્લૂઝ જે છે એમાં તમને આપ્યા હોય, એટલે સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એ તમને આપ્યા હોય, તમારે એ જે છે એને એનાલાઇઝ કરવાના હોય. સો એવા ક્લાયન્ટ્સ હશે એમાં બ્રુડિન્સ્કી સાઇન એન્ડ કર્નિંગ સાઇન પ્રેઝન્ટ હશે, જેમાં મેન્જિયલ ઇરિટેશન હશે. બ્રુડિન્સ્કી સાઇન, involuntary flexion of the hip and knee when the neck is passively flexed indicates meningeal irritation. બ્રુડિન્સ્કી સાઇન જશે, સો એમાં કેવું હશે, જ્યારે તમે નેક જશે એને પેસિવલી ફ્લેક્સ કરશો, સો એ વખતે ક્લાયન્ટ જે છે એમનું હિપ એન્ડ ની જશે બંનેનું ઇનવોલન્ટરી ફ્લેક્શન થશે. નેક જે છે એને ફ્લેક્સ કરવું, વોલન્ટરી તમે નેકને ફ્લેક્સ કરો છો, બટ એની સાથે જ જશે હિપ એન્ડ ની જે છે એની ઇનવોલન્ટરી ફ્લેક્શન થશે, જે ઇન્ડિકેટ કરે છે કે મેનિન્જિયલ ઇરિટેશન ક્લાયન્ટમાં પ્રેઝન્ટ છે. Then after કર્નિંગ સાઇન, loss of the ability of a supine client to straighten the leg completely when it is fully flexed at the knee and hip indicates meningeal irritation. કર્નિંગ સાઇન જશે, સુમાં જે ક્લાયન્ટ જશે એમના જે લેગ્સ જશે સુપાઇન પોઝિશનમાં કમ્પ્લીટલી જશે એને સ્ટ્રેટ જશે નહીં કરી શકે, જ્યારે બી ફુલ્લી ફ્લેક્સ હશે એટ ધ ની એન્ડ હિપ, it indicates meningeal irritation. Then after motor response, hemiparesis, hemiplegia and decrease muscle tone. Hemiplegia present હોય કોઈ એક સાઈડ જશે
જે બી મસલ્સ જશે વર્ક નહીં કરે, હેમીપેરેસિસ જશે પ્રેઝન્ટ હોય, ઓર મસલ ટોન જશે એ ડિક્રીઝ થશે. ક્રેનિયલ નર્વ ડિસફંક્શન, સ્પેશિયલી ક્રેનિયલ નર્વ્સ 3, 4, 6, 7 and 8. જે ક્રેનિયલ નર્વ જે છે એમાં ડિસફંક્શન પ્રેઝન્ટ હશે, સ્પેશિયલી કે જે મોટર રિસ્પોન્સ માટે રિસ્પોન્સિબલ હોય. ક્રેનિયલ નર્વ 3rd જશે, then 4th, 6th, 7th and 8th cranial nerve જશે એનું ડિસફંક્શન પ્રેઝન્ટ હશે. મેમરી ચેન્જીસ, શોર્ટ અટેન્શન સ્પાન, પર્સનાલિટી એન્ડ બિહેવિયરલ ચેન્જીસ એન્ડ bewilderment ક્લાયન્ટની અંદર પ્રેઝન્ટ હશે. So assessment findings of meningeal irritation is important. Kerning sign and Brudinski sign is most important signs in meningeal irritation. Then after assessment of autonomic system, જે autonomic system છે એનું કઈ રીતે assessment કરવાનું. Autonomic system છે એ two furtherly divide થાય છે પાર્ટ્સમાં, sympathetic nervous system and parasympathetic nervous system. Sympathetic nervous system is responsible for fight and flight movement. જે adrenergic responses છે એ sympathetic nervous system છે આપે છે. So adrenergic response છે એના લીધે sign and symptoms જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે એને અસેસ કરવાના. Assessment of autonomic system, sympathetic function, adrenergic response, fight or fight response હશે. Increase pulse and blood pressure, જે blood pressure જશે increase થઈ જશે, pulse જશે increase થશે. Dilated pupils, decrease peristalsis and increase perspiration. Pupils જશે dilated હશે, conditions જશે એમાં sympathetic functions જશે એમાં sympathetic response હોય, adrenergic response જશે, in that pulse and blood pressure will be increased. Pupil will be dilated, peristalsis movements જશે એ decrease થઈ જશે, and perspiration જશે increase થશે. Sweating જશે તમને જોવા મળશે. સિમ્પેથેટિક ફંક્શન જશે એમાં એડ્રીનર્જી રિસ્પોન્સમાં એવું કહી કે એન્ઝાયટી જશે કોઈ વાર તમને થાય, કોઈ એવી ઇવેન્ટ હોય ઓર તમે કોઈ એવી એક્ટિવિટી પરફોર્મ કરી રહ્યા હોય કે જેમાં એન્ઝાયટી જશે બહુ ફીલ થાય તમને. સો એવી કન્ડિશન હોય કે જેમાં તમારું બ્રેઇન જે છે એને ગમે તે રીતે વર્ક કરવું પડે, ફાઇટ વાળી સિચ્યુએશન હોય. સો એ સિચ્યુએશનની અંદર આપણને સ્વેટિંગ જશે બહુ વધારે થતું હોય, સો પર્સ્પિરેશન ઇન્ક્રીઝ થશે, પેરાસ્ટાલ્સિસ ડિક્રીઝ થશે, પ્યુપિલ ડાયલેટેડ જશે પ્રેઝન્ટ હશે, and blood pressure and pulse જે છે increase થશે. Parasympathetic function, cholinergic response, જે રિલેક્સ વાળો રેસ્ટ વાળો રિસ્પોન્સ હશે. પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ જે છે એ રિલેક્સેશન જે છે એ પ્રોડ્યુસ કરે છે. કોલિનર્જિક રિસ્પોન્સ હશે એમાં પ્રેઝન્ટ હોય. પેરાસિમ્પેથેટિક ફંક્શન્સ છે એમાં અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સમાં ડિક્રીઝ પલ્સ એન્ડ બ્લડ પ્રેશર પ્રેઝન્ટ હશે. કોન્સ્ટ્રિક્ટેડ પ્યુપિલ્સ, પ્યુપિલ જે છે એનું કોન્સ્ટ્રિક્શન થશે. ઇન્ક્રીઝ સલાઇવેશન, સલાઇવેશન જે છે ઇન્ક્રીઝ થશે, સલાઇવા જે છે વધારે પ્રોડ્યુસ થશે. ફૂડું પાછો ખાતો નહીં, હવારે નહીં ખાધું હો. ચક્કુ Decrease pulse and blood pressure, constricted pupils, increased salivation and dilated blood vessels, bladder contraction જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. સો ઓટોનોમિક સિસ્ટમ અસેસમેન્ટ જે છે એમાં સિમ્પેથેટિક ફંક્શન્સ એન્ડ પેરાસિમ્પેથેટિક ફંક્શન્સ જે છે ચેક કરવામાં આવશે. દેન ગ્લાસ્કો સ્કોમા સ્કેલ જે આપણે કાલે બી જોયું હતું, GCS. ગ્લાસ્કો સ્કોમા સ્કેલ જે છે એનું અસેસમેન્ટ જે છે આપણે કરીએ છીએ કે જેના એના બેઝ પર જે છે કોન્શિયસનેસ લેવલ તમે આઈડેન્ટિફાઈ કરી શકો. સ્કોર, ધ લોએસ્ટ પોસિબલ સ્કોર ઇઝ 3 point, ડીપ કોમા ઓર ડેથ ક્લાયન્ટની અંદર પ્રેઝન્ટ હોય, એન્ડ હાઈએસ્ટ પોસિબલ સ્કોર ઇઝ 15 points, ફુલ્લી અવેક ક્લાયન્ટ હશે. એન્ડ જો 8 સ્કોર હોય ઇટ મીન્સ એ ક્લાયન્ટ જે છે એને ઇમિડિયેટલી ઇન્ટ્યુબેટ કરવાનું. જે કોમા વાળો સ્ટેટ હોય, કોમા વાળા સ્ટેટની અંદર ક્લાયન્ટ જે છે એનો સ્કોર 8 હશે. બટ ઇફ 3 points હોય ઇટ મીન્સ કે ડીપ કોમા ઓર ડેથ જે છે ક્લાયન્ટમાં મે બી પ્રેઝન્ટ હોય. સ્કોર જે છે એમાં મેનલી 3 આસ્પેક્ટ જે છે ચેક કરવામાં આવશે. મોટર રિસ્પોન્સ, વર્બલ રિસ્પોન્સ એન્ડ આઈ ઓપનિંગ. મોટર રિસ્પોન્સ પોઈન્ટ્સ જે છે કઈ રીતે પ્રોવાઈડ કરવામાં આવે સ્કોરિંગ જે છે એનું. ઓબેઝ અ સિમ્પલ રિસ્પોન્સ, તમે જ્યારે જે છે એમને જે બી કમાન્ડ આપો છો તો કમાન્ડ જે છે એને સિમ્પલ રિસ્પોન્સની અંદર ઓબે કરે છે, ઇટ મીન્સ કે સ્કોર જે છે એમાં 6 point આપવાનો.
લોકલાઇઝ પેઇનફુલ સ્ટિમ્યુલાઈ જે છે એના થ્રુ મોટર રિસ્પોન્સ જોવા મળે કે તમે જે હેન્ડ જે છે ઇફ એની જે છે લોકલાઇઝ પેઇન સ્ટિમ્યુલાઈ જે છે એ કઈ આપો કે પિન જે છે એનાથી તમે થોડું પ્રિક કરો ઇટ મીન્સ કે તમે જે પોઇન્ટર જે છે એનાથી તમે ખાલી એને પેઇનફુલ સ્ટિમ્યુલાઈ આપશો તો એનાથી જે છે મુવમેન્ટ થતી હોય તો એ જે છે 5 સ્કોરમાં આવશે. નોર્મલ ફ્લેક્શન વિડ્રોઅલ હોય ઇફ પ્રેઝન્ટ સો ઇટ મીન્સ કે 4 સ્કોર આવશે. તમે મોટર રિસ્પોન્સ જે છે એની અંદર તમે જે બી ક્લાયન્ટ જે છે એનો જે હેન્ડ છે તમે એને જે છે એક્સટેન્ડ કર્યો then after flexion normal flexion withdrawal જે છે હેન્ડ જે છે ક્લાયન્ટ લઈ લેશે તો ઇટ મીન્સ કે 4 સ્કોર આવશે. એબનોર્મલ ફ્લેક્શન ડીકોર્ટિકેટ પોસ્ચરિંગ જે કોર્ટેક્સ જે છે એમાં જો ડેમેજ થશે એનું ડિસફંક્શનિંગ હશે સો ડીકોર્ટિકેટ પોસ્ચરિંગ પ્રેઝન્ટ હશે. ડીકોર્ટિકેટ પોસ્ચરિંગની અંદર એબનોર્મલ ફ્લેક્શન હશે. કોઈ બી વન આર્મ ઓર મે બી બોથ આર્મ જે છે એનું ફ્લેક્શન થશે એન્ડ જે લેગ જે છે એનું એક્સટેન્શન થશે સો એ જે છે એને 3 સ્કોર આપવાનો ઇફ એબનોર્મલ ફ્લેક્શન પ્રેઝન્ટ હોય તો. એક્સટેન્શન રિસ્પોન્સ ડીસેરિબ્રેટ પોસ્ચરિંગ આર્મ્સનું એક્સટેન્શન એન્ડ લેગ્સ જે છે એનું બી એક્સટેન્શન પ્રેઝન્ટ હોય તો 2 સ્કોર આપવાનો. જે બી બ્રેઇન સ્ટેમ જે છે એમાં કોઈ ડિસફંક્શનિંગ ઓર ડેમેજ હોય તો ડીસેરિબ્રેટ પોસ્ચરિંગ ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે એન્ડ નો મોટર રિસ્પોન્સ ટુ પેઇન સો સ્કોર જે છે એનો 1 આવશે. વર્બલ રિસ્પોન્સ પોઈન્ટ ઓરિએન્ટેડ વેલ ઓરિએન્ટેડ ક્લાયન્ટ હશે તો 5 સ્કોર આપવાનું. કન્ફ્યુઝ કન્વર્ઝેશન હોય સો 4 સ્કોર આપો. ઇનએપ્રોપ્રિએટ વર્ડ્સ હોય કે વર્ડ્સ જે છે આન્સર તો તમે આપે છે બટ ઇનએપ્રોપ્રિએટ વર્ડ્સ છે તમે જે ક્વેશ્ચન પૂછો એનો આન્સર નથી આપતા બીજા જ કોઈ વર્ડ્સ જે છે બોલે છે તો એ જે છે એ 3 સ્કોર આપવાનો. રિસ્પોન્ડ વિથ ઇનકોમ્પ્રિહેન્સિબલ સાઉન્ડ. ઇનકોમ્પ્રિહેન્સિબલ સાઉન્ડ મીન્સ કે એ જે બોલી રહ્યા છે ઓર જે બી સાઉન્ડ પ્રોડ્યુસ કરી રહ્યા છે એનો કોઈ મિનિંગ જ નથી તમે એમને સમજી જ નથી શકતા એ સાઉન્ડ જે છે એને તો એ જે છે વર્બલ રિસ્પોન્સની અંદર 2 પોઈન્ટ્સ આવશે એમાં. એન્ડ નો વર્બલ રિસ્પોન્સ મીન્સ કે 1 પોઈન્ટ. આઈ ઓપનિંગ પોઈન્ટ્સ સ્પોન્ટેનિયસ આઈ ઓપનિંગ હોય તો 4 પોઈન્ટ્સ. ઇન રિસ્પોન્સ ટુ સાઉન્ડ 3 પોઈન્ટ્સ. In response to pain 2 points and no response even to painful stimuli તો સ્કોર જે છે 1 આવશે. Lowest possible score is 3 and highest possible score is 15. Now disease condition or abnormal conditions problems જે છે સ્ટાર્ટ કરીએ. ન્યુરોલોજીકલ સિસ્ટમ જે છે એમાં કયા કયા પ્રોબ્લેમ્સ ઓર એના રિલેટેડ કયા કયા એબનોર્મલ કન્ડિશન્સ ઓર ડિસઓર્ડર્સ થઈ શકે છે. દેન એમાં ફર્સ્ટ જે છે હાઇપરથર્મિયા. હાઇપરથર્મિયા મીન્સ ટેમ્પરેચર જે છે એ ઇન્ક્રીઝ થઈ જશે. નોર્મલ બોડી ટેમ્પરેચર કરતા ટેમ્પરેચર જે છે હાઈ હશે. ટેમ્પરેચર હાયર દેન 105 degree Fahrenheit 40.66 degree Celsius which increases the cerebral metabolism and increases the risk of hypoxia. ટેમ્પરેચર જે છે ઇન્ક્રીઝ થઈ જશે સો આગળ જે છે ટેમ્પરેચર અસેસમેન્ટમાં આપણે જોયું ઇફ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય એલિવેશન ઓફ ટેમ્પરેચર ઇન્ક્રીઝિસ ધી સેરિબ્રલ મેટાબોલિઝમ. મેટાબોલિઝમ મીન્સ કે જે બી મેટાબોલિઝમની પ્રોસેસ જે છે કે જે એક્ટિવિટીઝ જે છે એ ઇન્ક્રીઝ થઈ જશે જે ઇમ્પલ્સની એક્ટિવિટીઝ જે છે સો ટેમ્પરેચર હાયર દેન 105 degree Fahrenheit જો પ્રેઝન્ટ હોય તો એને હાઇપોથર્મિયા કહેવાય which increases the સેરિબ્રલ મેટાબોલિઝમ ઇન્ક્રીઝ થશે એનું મીન્સ કે કેલરીઝ જે છે એ યુઝ થશે ગ્લુકોઝ એની અંદર યુઝ થશે ઓક્સિજન જે છે મેટાબોલિઝમની અંદર યુઝ થાય મેટાબોલિઝમ જેટલું વધારે થશે એટલું વધારે ઓક્સિજન નીડેડ થશે સો એના લીધે હાઇપોક્સિયાના રિસ્ક જે છે ઇન્ક્રીઝ થઈ જશે બીકોઝ ડિમાન્ડ જેટલી ઓક્સિજનની રહેશે એના કમ્પેરમાં સપ્લાય એટલું નહીં થાય ઓક્સિજન તો એના લીધે રિસ્ક ઓફ હાઇપોક્સિયા જે છે ક્લાયન્ટમાં ઇન્ક્રીઝ થશે. Causes include infection, heat stroke, exposure to high environmental temperatures and dysfunction of the thermoregulatory center. ઇન્ફેક્શન ના લીધે હાઇપરથર્મિયા પ્રેઝન્ટ હોય. હીટ સ્ટ્રોકના લીધે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થઈ જાય. હાઈ એન્વાયરમેન્ટલ ટેમ્પરેચર હોય અને એનાથી એક્સપોઝ થયા હોય ઓર મે બી થર્મોરેગ્યુલેટરી સેન્ટર છે કે જે ટેમ્પરેચર જે છે એને કંટ્રોલ કરે છે ઇફ એ સેન્ટર જે છે એનું ડિસફંક્શન થાય એની અંદર હાઇપોથેલેમસ છે એન્ડ જે બી બ્રેઇન સ્ટેમ જે છે ઇફ એમાં કોઈ ડિસફંક્શન હોય તો એવા ક્લાયન્ટ્સની અંદર હાઇપરથર્મિયા પ્રેઝન્ટ હશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ ઓબ્વિયસલી ટેમ્પરેચર જે છે ઇન્ક્રીઝ હશે જ્યારે બી તમે ટેમ્પરેચર ચેક કરશો
ટેમ્પરેચર જશે એ 105 ડિગ્રી ફેરનહીટ કરતા જશે ઇન્ક્રીઝ જોવા મળશે, ટેમ્પરેચર હાયર દેન 105 ડિગ્રી ફેરનહીટ. શિવરિંગ પ્રેઝન્ટ હશે એન્ડ નોઝ એન્ડ વોમિટિંગ અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સમાં પ્રેઝન્ટ હશે. ઇન્ટરવેન્શન્સ જે છે કયા કયા લેવાના? ફર્સ્ટ ઇઝ મેન્ટેન અ પેટન્ટ એરવે, બીકોઝ હાઇપોક્સિયા જે છે એના રિસ્ક ઇન્ક્રીઝ થશે બોડી ટેમ્પરેચર ઇન્ક્રીઝ થવાના લીધે. બોડી ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય, હાઇપોક્સિયાનો રિસ્ક ઇન્ક્રીઝ થાય, તેને તે ઓક્સિજન જે છે બોડીમાંથી ધીમે ધીમે ડિક્રીઝ થતો જશે. બીકોઝ ઓફ દેટ ફર્સ્ટ ઇઝ એરવે. એરવે જે છે પેટન્ટ છે કે નહીં ચેક કરવાનું એન્ડ એરવે જે છે એને પેટન્ટ મેન્ટેન રાખવાનું. ઇનિશિયેટ સીગર પ્રિકોશન્સ, મોનિટર intake and output and assess the skin and mucous membranes for signs of dehydration. સીઝર પ્રિકોશન એટલા માટે ઇનિશિયેટ કરે છે બીકોઝ જે સેરિબ્રલ એક્ટિવિટીઝ છે, મેટાબોલિઝમ જે છે બ્રેનની અંદર એ ઇન્ક્રીઝ થઈ જાય છે. મેટાબોલિઝમ ઇન્ક્રીઝ થવાને લીધે જે બી ઇમ્પલ્સિસ જે છે ઇન્ક્રીઝ થઈ જશે. સો એને લીધે સીઝર્સ જે છે એ પ્રોડ્યુસ થવાના ચાન્સીસ છે. So because of that, initiate seizure precautions, monitor intake and output, and assess the risk and skin and mucous membrane for signs of dehydration. Dehydration risk જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. સો એના માટે સ્કિન એન્ડ મ્યુકસ મેમ્બ્રેન જે છે અસેસ કરવામાં આવે, ઇન્ટેક આઉટપુટ મોનિટર કરો. મોનિટર લંગ સાઉન્ડ, મોનિટર ફોર dysrhythmias, assess peripheral pulses for systemic blood flow. Induce normothermia with fluids, cool baths, fans or a hypothermia blanket. નોર્મોથર્મિયા મીન્સ કે જે નોર્મલ બોડી ટેમ્પરેચર જે છે એને મેન્ટેન રાખવાનું, એ લેવલ પર જે છે બોડી ટેમ્પરેચર જે છે એને લાવવાનું. ઇન્ડ્યુસ નોર્મોથર્મિયા વિથ ફ્લુઇડ્સ, ફ્લુઇડ જે છે પ્રોવાઈડ કરો, કુલ બાથ્સ જે છે પ્રોવાઈડ કરો, ફેન્સ જે છે એનો યુઝ કરીને બોડી ટેમ્પરેચર જે છે એને ડિક્રીઝ કરવાનું ટ્રાય કરવામાં આવે. હાઇપોથર્મિયા બ્લેન્કેટ્સ જે છે એ આવે, હાઇપોથર્મિયા બ્લેન્કેટ્સ જે છે એનો યુઝ કરીને બોડી ટેમ્પરેચર જે છે ડાઉન કરી શકો છો. ઇન્ડ્યુસમેન્ટ ઓફ નોર્મોથર્મિયા, નોર્મલ બોડી ટેમ્પરેચર જે છે એને કઈ રીતે તમે ઇન્ડ્યુસ કરી શકો છો. સો ઇન્ડ્યુસમેન્ટ ઓફ નોર્મોથર્મિયા, ફર્સ્ટ ઇઝ પ્રિવેન્ટ શિવરિંગ which will increase intracranial pressure and oxygen consumption. શિવરિંગ જે છે એને પ્રિવેન્ટ કરો. શિવરિંગ થશે એટલે જે બી કન્ટિન્યુઅસલી જશે ટ્રેમર્સ જેવું થયા કરે, શિવરિંગની લીધે બોડી જે છે મૂવ થયા કરશે. સો બીકોઝ ઓફ શિવરિંગ intracranial pressure increase થશે and oxygen consumption જે છે increase થશે. એટલે ફર્સ્ટલી પ્રિવેન્ટ શિવરિંગ. Administer medications as prescribed to prevent shivering and to lower body temperature. Monitor neurological status. Monitor for infection and respiratory complications because hyperthermia may mask the signs of infection. ઇન્ફેક્શન જે છે એના માટે ક્લાયન્ટને મોનિટર કરો. રેસ્પિરેટરી કોમ્પ્લિકેશન્સ જે છે એ બી ચેક કરો બીકોઝ હાઇપરથર્મિયા જે છે એમાં બોડી ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે. બોડી ટેમ્પરેચર ઇઝ મોર દેન 105 ડિગ્રી ફેરનહીટ. ઇન્ફેક્શનની સાઇન્સ જે છે એને માસ્ક કરી દેશે, એને કવર કરી દેશે. સો એટલા માટે ઇન્ફેક્શન માટે ક્લાયન્ટને મોનિટર કરવામાં આવે. Monitor for cardiac dysrhythmias. Monitor intake and output and fluid balance. Prevent trauma to the skin and tissues. Skin and tissues જે છે એને કોઈ ટ્રોમા ના થવું જોઈએ, એને પ્રિવેન્શન જે છે કરવાનું. અપ્લાય લોશન ટુ સ્કિન ફ્રીક્વન્ટલી, ડિહાઇડ્રેશન ના થઈ જાય એન્ડ સ્કિન જે છે એ મોઇશ્ચર જે છે મેન્ટેન રહે એના માટે લોશન અપ્લાય કરવામાં આવે ફ્રીક્વન્ટલી. ઇન્સ્પેક્ટ ફોર ફ્રોસ્ટ બાઇટ ઇફ અ હાઇપોથર્મિયા બ્લેન્કેટ ઇઝ યુઝડ. ફ્રોસ્ટ બાઇટ માટે જશે ક્લાયન્ટને ઇન્સ્પેક્ટ કરવામાં આવે જો હાઇપોથર્મિયા બ્લેન્કેટ યુઝ કર્યા હોય તો. હાઇપોથર્મિયા બ્લેન્કેટ જશે બોડી ટેમ્પરેચરને ડિક્રીઝ કરવા માટે યુઝ થાય. સમટાઇમ્સ બોડી ટેમ્પરેચર એટલું બધું ડિક્રીઝ થઈ જાય તો ક્લાયન્ટની અંદર જે છે ફ્રોસ્ટ બાઇટ થવાના ચાન્સીસ છે. સો ઇફ ક્લાયન્ટની અંદર હાઇપોથર્મિયા બ્લેન્કેટ જશે યુઝ કરતા હોય તો ફ્રોસ્ટ બાઇટ માટે જશે ઇન્સ્પેક્ટ કરો. ઓકે, સો નેક્સ્ટ જે છે કાલથી કન્ટિન્યુ કરશું. જેટલી બી કન્ડિશન્સ જે છે આજે અહીંયા સ્ટોપ રાખીએ. એની ડાઉટ, એની ક્વેશ્ચન? ઓકે, ઇફ કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન ના હોય તો યુ ગાઈઝ કેન લીવ નાઉ. થેન્ક યુ.